હું તમારા કુળમાં ક્યારે હક નહીં કરું કે તમે મારો દીવો કરજો, તમે મને માતા તમારા ઘેર સ્થાપના કરજો, ઘેર તમારા ઘેર મારી આરતીઓ ઉતારજો, તમારા ઘેર મારી પૂજા પાઠ અગરબત્તીઓ ધૂપ ધુમાડા કરજો. હું ક્યારે કહેવા નહીં આવું. બસ ખાલી મને માતા ને તમારા હૃદયમાં મારો દીવો પ્રગટાઈ લેજો તો હું મેરડી રાજી છું. કારણ વગર હું માતા યાદ આવું, કારણ વગર. હેરતા ચાલતા હરતા ફરતા ગમે તો જાઓ, હું જ યાદ આવું. કોકની વાતો ભાઈ હું જ નીકળું. વાતો ભલે ગમે તેવી ચાલતી હોય, પણ મારો જે સાચો ભાવિક ભક્ત હશે ને એ ચોક એમના હગાવાળાને તો જ જીવો છે ને, તો હગાવાળાને તોય તે મારા ગુણગાન ગાવાનું ચાલુ કરી દેશે. હા શું ખોટું? કેટલા લોકોને આવું થાય છે? બધાય. આ તો બધા મારા વાલા. કોક મિત્ર જોડે બેહો ને, એ મિત્ર તો ભલે નાસ્તિક હોય, ચોક નોકરીએ જતા હોય, એ તમારી જોડે આસપાસ બેહનારા લોકો હોય ને એ તમારથી કંટાળી જતા શું આખો દાડો ખુખાર મેલડી કરે, શું આખો દાડો રોમ રોમ કરે. થાય છે ને આવું? હા, તેનો મતલબ છે તમે મારા વાલા બની ગયા છો. તમે મને જેટલી વાર યાદ કરો છો તો એવું ના માનતા કે માં હું યાદ કરું છું. ના, હું યાદ કરું છું ને તમને, તારે તમને મારી યાદ આવે છે. નકર દેવી શક્તિની કૃપા વગર એનું સ્મરણ ના થાય. દેવી શક્તિની કૃપા વગર એનું મુખે નામ ના આવે. દેવી શક્તિની કૃપા વગર એના ધામે ના જવાય. દેવી શક્તિની કૃપા વગર એના ગુણગાન ના ગવાય. આજ 24 કલાક રાત દાડો બસ મારા ગુણગાન ગાવામાં તમારું મોઢું હુકાતું હશે ને તો ચિંતા ના કરતા, હું સોલંકી પેટીની રોમવારી મેલડી જાગૃત બેઠી છું.